નમસ્કાર મિત્રો, જય હિન્દ. તમારા સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ગુજ્જુભાઈ એક્સપ્રેસની અંદર. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત ભરતીની અંદર સૌથી વધારે વિવાદમાં રહેલી અને એક એક્સપેરિમેન્ટ બેઝ ઉપર આવેલી પરીક્ષા એટલે કે CCEના વિશે. તમે સૌ જાણો છો કે CCEને લઈને જેટલા પણ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો છે તમામની અંદર મૂંઝવણ છે. તેની અંદર હું આજે તમને સચોટ માહિતી આપવાનું છું. કટ ઓફ કેટલું રહેશે તમને સૌથી પહેલાં હું જણાવીશ કે મેરિટ કઈ કઈ પદ્ધતિથી તૈયાર થઈ શકે તો કેટલું મેરિટ આવી શકે, અને સૌથી છેલ્લે હું તમને જણાવીશ કે અમારા અંદાજે કટ ઓફ કેટલું રહેવાનું છે અને કઈ પદ્ધતિથી તૈયાર થવાનું છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા તમામ ભરતીની તૈયારી કરતા CCEના ઉમેદવારો સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો. સૌથી પહેલાં વાત કરીએ, સૌથી પહેલી પદ્ધતિ GPSC પદ્ધતિ પ્રમાણે. જો GPSC પદ્ધતિ પ્રમાણે મેરિટ બનાવવામાં આવ્યું તો તેની અંદર માનો કે ગ્રુપ એની અંદર સપોઝ 2000 જગ્યામાંથી 1000 જેટલી જનરલની સીટો હોય તો 1000 × 7 એટલે કે 7000 છોકરાઓ જનરલમાંથી પાસ કરવા પડે. એટલે કે છેલ્લો છોકરો 7000માં જે જનરલનો આવતો હોય, સપોઝ કરો કે 60 માર્ક્સે આવતો હોય તો 60 માર્ક્સ ઉપરના જેટલા પણ કેટેગરી, બીજી કેટેગરી એટલે કે SC ST OBC EWS વાળા જેટલા પણ ઉમેદવારો હોય તે તમામને પાસ કરવા પડે. જો GPSCની રીતે આ મેરિટ બનાવવામાં આવ્યું તો 60 થી 70,000 જેટલા ઉમેદવારો પાસ થવાની 100% શક્યતા છે. તો આ મેરિટ ગ્રુપ બી માટે 50+ અને ગ્રુપ એ માટે 55+ જશે તેવું અમે તમને જણાવી રહ્યા છીએ. હવે વાત કરીએ બીજી પદ્ધતિ એટલે કે કેટેગરી વાઇઝ 7 ગણા. જો આ રીતે મેરિટ બનાવવામાં આવે તો સૌથી વધારે ઊંચું કટ ઓફ જાય અને તમામને આશ્ચર્યમાં મૂકી દે તેની પૂરેપૂરી શક્યતા રહેલી છે. અને તેનું સૌથી મોટું કારણ કોમન ઉમેદવારો છે. હું તમને સમજાવું. માનો કે એક ગ્રુપ એ માટે જેટલી જગ્યા છે એના 7 ગણા એટલે કે લગભગ 14-15,000 જેટલી ઉમેદવારોને બોલાવવામાં આવે તો એ 14-15,000ની અંદરથી 12-13,000 ઉમેદવારો તો એવા હશે જ કે જેણે ગ્રુપ બી પણ સિલેક્ટ કરેલું હશે, એટલે કે કોમન ઉમેદવાર. હવે ગ્રુપ બીની અંદર જગ્યાના 7 ગણા એટલે કે 28,000 થી 30,000 માનો કે બોલાવાના છે, એમાંથી 12-13,000 તો આ લોકો જગ્યા રોકી લેશે. એટલે કે ગ્રુપ બી માટે ફક્ત ને ફક્ત નવા 15,000 થી 17,000 જેટલા વિદ્યાર્થીઓને ચાન્સ મળશે. તો ગ્રુપ એ અને બીના જે કટ ઓફ હશે એમાં બહુ ડિફરન્સ પણ નહીં હોય, બંને વચ્ચે તફાવત ઓછો પણ હશે અને મેરિટ હાઈ પણ જશે. જેમ કે ગ્રુપ એનું કટ ઓફ છે તે 78+, 80+ જવાની પૂરેપૂરી શક્યતા છે અને ગ્રુપ બીનું કટ ઓફ 70+ તો ડેફિનેટલી જશે જો જગ્યાના 7 ગણા બોલાવવામાં કેટેગરી વાઇઝ 7 ગણા બોલાવવામાં આવ્યા તો. હવે વાત કરું ત્રીજી પદ્ધતિ એટલે કે કુલ જગ્યાના 7 ગણા ઉમેદવાર એટલે કે એ ને બીની બંનેને થઈને 5554 જગ્યા જે બહાર પાડવામાં આવી હતી એના 7 ગણા એટલે કે લગભગ 39-40,000 જેવા સ્ટુડન્ટને લેવામાં આવે. હવે એની અંદર એવું થાય કે ગ્રુપ એ માટે જે 14,000 ઉમેદવાર નીકળી ગયા એમના સિવાય બીજા ઉમેદવારો લગભગ એમને ગ્રુપ બી માટે 28,000 જે બોલાવવામાં આવે છે તે ફ્રેશ લેવામાં આવે અને પ્લસ ગ્રુપ એ માંથી જે કોમન ઉમેદવાર હોય એટલે કે ગ્રુપ બી માટે લગભગ 40,000 જેટલા વિદ્યાર્થી સિલેક્ટ થશે અને ગ્રુપ એ માટે 14,000. તો ટોટલ એ ગ્રુપ એ અને ગ્રુપ બંને મિલાવીને 50,000 થી 55,000 જેવા ઉમેદવારો પાસ થઈ શકે. તો જો આ પદ્ધતિ ઉપયોગમાં આવે તો ગ્રુપ એનું મેરિટ 70+ અને ગ્રુપ બીનું મેરિટ 65 એટલે કે 65+ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. અને જ્યાં સુધી મારું અને અમારી ટીમનો અનુભવ છે અને અમે જ્યાં સુધી માની રહ્યા છીએ ત્યાં સુધી કુલ જગ્યાના 7 ગણા એટલે કે આમ 5554 × 7ની પદ્ધતિ પ્રમાણે આ લોકો જે મેં તમને ત્રીજી પદ્ધતિ કીધી એ કુલ જગ્યાના 7 ગણા એટલે કે મેરિટ 65+ અને ગ્રુપ એનું મેરિટ 75+ વાળું અમે તમને અત્યારે ફાઇનલી જણાવી રહ્યા છીએ. જો તમારે ગ્રુપ બી માટે જનરલ કેટેગરીની અંદર 65+ માર્ક્સ હોય તો તૈયારી કરાય અને જનરલ કેટેગરીની અંદર જો તમારે 70+ માર્ક્સ હોય તો ગ્રુપ એની તમે તૈયારી કરી શકો. અને બાકી અધર જે બી કેટેગરી છે તે લોકોએ પોતાના પ્રમાણે 2-4 માર્ક્સ ઓછા ગણી લેવા. તો મળીએ મિત્રો નવી માહિતી સાથે. ત્યાં સુધી આપો રજા. જય હિન્દ, જય ભારત.